બનાસકાંઠા જિલ્લાના નવનિર્માણ જિલ્લા વાવ થરાદમાં ઘણા સમયથી દારૂ જુગાર હોય ચરસ હોય કે સ્માઇલ વગેરે પ્રવૃત્તિઓ બાદ એક નવું દૂષણ જે છે તેને પગ પેસારો કર્યો છે, જેમાં થરાદ વાવ સોયગામ વિસ્તારમાં હમણાં છેલ્લા દોઢેક વર્ષથી સરહદી પંથકમાં આઈડીથી સટ્ટો રમણતાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે। ત્યારબાદ વાત કરવામાં આવે તો સૌથી વધુ આઈડીનો ભોગ યુવાનોમાં લેવાઈ રહ્યો છે, જેમાં 5, 10, 20, 50,000 થી 1 લાખની આઈડી આપી પછી પાસવર્ડ આપવાનો અને સટ્ટો રમાડીને પૈસા હડપ કરી લેવાના। આઈડીથી સટ્ટો રમાડનારનું દૂષણ દિવસે ને દિવસે હાલમાં આ સરહદી પંથકમાં વધી રહ્યું છે, જેમાં વાવ થરાદ સોયગામ વિસ્તારમાં યુવા વર્ગના લોકો જે છે તે આઈડી પાસવર્ડને લઈને બરબાદ થઈ રહ્યા છે અને ત્યાંના સ્થાનિક અમારા પત્રકાર થાનાજી ભાઈ પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। તેમની પાસેથી વિસ્તારથી માહિતી લઈશું કે આઈડી પાસવર્ડનું આ સમગ્ર ષડયંત્ર શું છે। જી પહેલા તો થાનજીભાઈ સ્વાગત છે આપનું લાઈવ 24 ન્યૂઝમાં। જી અત્યારે જે બનાસકાંઠા જિલ્લાના જે સરહદી વિસ્તારમાં જે આઈડી થી સટ્ટાબાજી જે રમાઈ રહી છે એમાં નિર્દોષ લોકો અને યુવા વર્ગ જ ભોગ બની રહ્યો છે, કારણ કે અહીં જે આઈડી થી સટ્ટાબાજી જે રમાઈ રહી છે છેલ્લા 1.5 વર્ષથી યુવા ભોગ બની રહ્યો છે અને ઘરમાં જે પણ દર દાગીના હોય એ લેડીઝના દર દાગીના એટલે કે પુરુષ રમતો હોય પુરુષની પત્નીના દર દાગીના ગીરવે મૂકી અને આઈડીના સટ્ટામાં હારી જતા હોય છે અને હારી ગયા પછી ઘણા બધા યુવાનો ઝેરી દવા પી અને આત્મહત્યા કરતા હોય છે અને એવા કિસ્સા પણ અમારી સમક્ષ આવ્યા છે। આજથી 1 જ વર્ષ પહેલા ખાનગી હોસ્પિટલની અંદર એક નાના સમાજનો યુવાન જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો અને માંડ બચી ગયો હતો। એના પણ નાના બાળકો હતા, એ પણ આઈડી નો ભોગ બન્યો હતો અને દિવસે ને દિવસે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આઈડી નો ભોગ બની રહ્યા છે। ત્યારે હું બનાસકાંઠા જિલ્લાના જે પોલીસ વાળા યક્ષરાજ મકવાણા છે એમને પણ ધ્યાન દોરવા માંગુ છું લાઈટ 24 ના માધ્યમથી કે જે આઈડી ના સટ્ટા જે થરાદ વાવ વિસ્તારની અંદર જે રમાઈ રહ્યા છે તે આઈડી બાજુ ઉપર બાજ નજર રાખે અને વધુ બનાસકાંઠા જિલ્લાના જે સરહદી વિસ્તારના જે થરાદના ડીવાયએસપી SM બાલોત્રીયા સાહેબ અને PSI અને PI CP ચૌધરી અને ને ખાસ કરીને હું વિનંતી કરું છું કે જેવા આવા આઈડી બાજો છે એમના ઉપર બાજ નજર રાખી અને સળિયાના હવાલે કરે તો નિર્દોષ લોકો ભોગ બનતા અટકી શકશે અને યુવા વર્ગ શાંતિથી જીવન જીવી શકશે। અને અત્યારે બાળકોને ભણાવવા માટેની અને મોંઘવારી વધી ગઈ છે, ફીઓ ક્યાંથી ભરવી અને ઘણું બધું દૂષણ ચાલી રહ્યું છે આવા અને હું એક કરીને આઈડી બાજોના નામ સાથે પણ મારી પાસે ઘણી બધી વિગતો છે અને ભોગ બનનારની પણ ઘણી બધી વિગતો છે। ભોગ બનનાર એવા લોકો છે કારણ કે સમાજમાં એમને કંઈક ની કંઈક તકલીફો ભોગવવી પડે એટલે સામે આવવાની કોશિશ કરતા નથી, પણ આઈડીમાં ભોગ બનતા હોય છે અને કોઈની પાસે ગાડી હોય બાઇક હોય તો આઈડી બાજુ હાર્યા પછી એમની પાસેથી બાઇક ગાડી હડપ કરી લેતા હોય। એટલે જે વ્યાજનું દૂષણ છે એનાથી પણ ચરસ સ્માઇલ દારૂ એનાથી પણ એક આ મોટું દૂષણ છે। એટલે જે જમીન હોય કે મકાન હોય કે ગાડી હોય કે બાઇક હોય કે એમની પત્નીના બેન દીકરીના કે માતાના જે પણ દાગીના હોય વેચી અને આઈડીમાં જુગાર રમીને હારી જતા હોય છે। એટલે આવા આઈડી બાજોને ખાસ કરીને સબક શીખવવામાં આવે એવી અમારી અપીલ છે અને જનતાની પણ અપીલ છે। જી થાનાજીભાઈ ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ। જે રીતે વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં અમારા સ્થાનિક રિપોર્ટર થાનાજીભાઈ રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે રીતે હાલમાં સરહદી વિસ્તારના જે વાવ થરાદ સોયગામ છે ત્યાં આઈડી પાસવર્ડ લઈને સટ્ટાબાજી કરવાનું દૂષણ અતિશય પ્રસરી રહ્યું છે અને તેને લઈને યુવા ધન બરબાદ થઈ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિમાં યુવા ધન મુકાઈ રહ્યું છે કે તેમને તેમની પત્નીના ઘરેણા વેચવા પડે છે અને છેલ્લે રૂપિયા ભરવા પડે છે। એટલે ખરેખર બનાસકાંઠા પોલીસ સ્થાનિક પોલીસે પણ આ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે। આ આઈડી પાસવર્ડમાંથી યુવા ધનને કેવી રીતે બહાર નીકાળવું તેની તજવીજ ખરેખર સ્થાનિક પોલીસે પણ શરૂ કરી દેવી જોઈએ। તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો।